કર્મને સમજે, ધર્મને સમજે, મરમને સમજે, શરમને સમજે, નરમને સમજે અને આખરે પરમને સમજે એને ક્ષત્રિય કહેવાય. એક દરવાજાની બહાર 3 જણા ઊભા હતા. મારે ઘોડો આજે આગાસીમાં જ ફેરવી લેવાનો છે. દરવાજાની બહાર 3 જણા ઊભા હતા. એક જણો કહેતો હતો કે હું સાંકળ ખખડાવીશ, દરવાજો ખુલી જશે. બીજો બોલ્યો હું બૂમ મારીશ, અંદરથી કોઈક દરવાજો ખોલી નાખશે. ત્રીજો કે હું ધક્કો મારીશ તો દરવાજો ખુલી જશે. ચોથો થોડો થોડો ધીરો ધીરો હસતો તો ચોથાને ઓલા 3 જણાએ કહ્યું અમારી મસ્કરી નથી કરતા ને તમે શું કામ હસો છો? પેલો કે ભલા માણસ મસ્કરી નથી કરતો, તમને હલકા પાડવા નથી માગતો, તમને મૂર્ખ પણ નથી માનતો, પણ તમે કહો છો કે ધક્કો દઈશ તો દરવાજો ખુલી જશે. બીજો કહે છે સાંકળ ખકડાવીશ તો ખુલી જશે. ત્રીજો કહે બૂમ મારીશ તો ખુલી જશે. પણ ભલા માણસ દરવાજો બંધ જ નથી, તમે આંખો પરથી પટ્ટી કાઢી નાખો એટલે દરવાજો ખુલ્લો છે. ઘણી વખત માણસ આવરણ લઈને બેઠો હોય છે, એના આવરણને બીજામાં દેખાય છે. જો આપણામાંથી આળસ નીકળી જાય, જો આપણામાંથી ઈર્ષા નીકળી જાય અને આપણામાંથી જો ખોટો અભિમાન નીકળી જાય, અહમ નીકળી જાય તો રસ્તા બધા ખુલ્લા છે, કોઈ પણ રસ્તો રોકે નથી. પરંતુ વિષયને શિક્ષા આપવી જોઈએ, સાધકને દીક્ષા આપવી જોઈએ, પણ જે સિદ્ધ હોય એને ભિક્ષા આપવી જોઈએ, જેનો એ સદુપયોગ કરી નાખે જગતની અંદર કે વિશ્વની અંદર. ત્રીજી વાત, રહીમ ખાન ખાનાનો એક દોહો છે કે સબલ સહાયક सकल सहायक सबल के निर्बल के को नाई पवन चढ़ावत आगी को दीप ही देत बुझाई सकल सहायक सबल के बता के बलवान ने मदद करे एम छे नबळा ने बहु ओछा जना माणसो मदद करवा तैयार होय छे जेम के जंगल में आग लागे ई तो शू ने शू बाળી नाखे एने पवन उश्केरे ई जे जंगल में आग लागी होय एने पवन उश्केरे अने दीवो जे सूर्यनारायण अस्त थया पछी घरनो व्यवहार संभाळे प्रकाश आपे ई दीवाने फरती जो आडस न होय तो एने पवन ओलवी नाखे कारण के नानो छे अने જરાક नबळो छे। तो शक्ति केळववा माटे शरीर में संयम अने श्रम जोईए। शक्ति माटे शरीर में संयम अने श्रम जोईए। शरीर में संयम अने श्रम होय तो शक्ति आवे। हृदयनी अंदर मोहने बदले जो प्रेम भराय तो भक्ति फूटे अने बुद्धिनी अंदर लुचाई ने बदले जो विवेक भराय तो पछी मुक्ति थाय। शक्ति भक्ति अने मुक्ति आ त्रणनो समन्वय छे। अने आप सौना हृदय में रहेला भगवती ने प्रणाम करीने विशेष नहीं कहता एक बात ए दोहरावी रह्यो छुं के चक्रवर्ती राजा होय अने चक्रवर्ती राजा ने निंद्रा आवी गई होय अने निंद्रा में एने सपनों आवे अने सपना में एने आवा प्रकारनुं सपनों आवे के मारू राज लूंटाई गयुं छे, खजानो वेरविखेर थई गयो, लश्कर मरी चूक्युं अने पोते बेहाल निराधार जेवो थई जाय आवुं सपनों आवे त्यारे एने शुं यज्ञ करवानी जरूर के जप करवानी जरूर के तप करवानी जरूर कोईनी आगळ घांगरवानी जरूर खरी ना तो के शुं तो के फक्त जागी जवानी जरूर। जागे तो ए राजा ज छे, ई पाछो चक्रवर्ती ज छे। एम आपणे निंद्रामां छीए अने निंद्रामां आवा सपना नबळा आव्या छे घणा। जो जागी जઈએ तो न एमां कोईनी पासे घांगरवानी जरूर छे ने बीजुं कंई करवानी जरूर छे। घणा वर्षो सुधी नबळा विचारोना नबळा परिणाम भोगवनार व्यक्तिए एटलो तो नक्की संकल्प करवो जोईए कि हवे 12 महीना सुधी थोड़ा बलवान विचारों में उतरू अने शरूआत में संघर्ष करवा माटे बलवान हूँ घणी वखत अहीं बोल्यो छूं अपना राजपूत समाजनी अंदर के सब जग रिपू अकेल में कृष्ण अरु असहाय ऐसी शंका सिंह को सपने हूँ नहीं भाई। पोते एकलो होय आखी दुनिया दुश्मन होय शरीर दुबड़ू पड़ी गयुं होय साथ कोई आपे एम न होय एवी शंका सिंहना संतान न पड़े कारण के आर्य संस्कृति सिंहनो संतान है। अने एटलुं ज नहीं पण आपणे जेनी प्रार्थना करीए छीए आपणे जेनी उपासना करीए छीए आपणे जेनी आराधना करीए छीए ई भगवती
એનું વાહન સિંહ છે, સિંહ પર બેઠી છે, તો કંઈક તો એનામાં છે, માટે તો સિંહ પર બેસે છે. કોઈ વ્યક્તિ એમ પૂછે મારે યોગી થવું છે, યોગી થાય તો ધન્યવાદ, પણ હું હૃદયથી પ્રાર્થના સાથે કહું છું કે યોગી એના યોગમાં અનુસંધાન મેળવેલું હશે તો યોગ મળી રહેશે, પણ પહેલા એને ઉપયોગી થવું જોઈએ ને જે ઉપયોગી થાય એ બધી રીતે યોગનું નામ સંયોગ, તો એ સંયોગ કેળવી શકે. ખોટા વહેમમાં ન પડતા. ઘણા લોકો એમ કહે કે ફલાણા દેવ આવે છે ને આ આવે છે. આ 1 કરોડ વીજળી ભેગી થાય ત્યારે વાદળાની વીજળીનો એક કડાકો થાય. કરોડો વાદળાઓની વીજળી ભેગી થાય ત્યારે સૂર્યનારાયણનું એક કિરણ થાય. કરોડો કિરણો ભેગા થાય ત્યારે એક સૂર્યનારાયણ થાય. કરોડો સૂર્યનારાયણ ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય. અને કરોડો નિહારિકાઓ ભેગી થાય ત્યારે ભગવતીના ક્રોધનું એક બૂંદ થાય, શરીરમાં આવે તોડી નાખે ને ધરતી ન પકડે, બ્રહ્માંડ ફાળી નાખે. બાકી મારામાં તમારામાં માતાજી કે ભગવતી આવે એટલે સુમતી આવે. શુભ કાર્ય કરતા થઈ જઈએ, કોકનો ભલો કરતા થઈ જઈએ, નિરાધારનો આધાર થઈ જઈએ અને આત્મા ખુદ આશીર્વાદ આપે એમ જોઈએ. 4માંથી 1નો આશીર્વાદ ઉતરે એટલે માણસનું કામ થઈ જાય. કા આત્મા કૃપા કરે, કા શાસ્ત્ર કૃપા કરે, કા કોઈ સંત કૃપા કરે, અને કા પરમાત્મા કૃપા કરે. તો આપણો આત્મા આપણને ડખે નહીં એવી રીતે જીવવાનું છે. અને આપણી ઘણી બધી જવાબદારી છે. અને જેની જવાબદારી હોય, કારણ કે કદાચ પેસેન્જર સૂઈ જાય તો ચાલે, પણ ડ્રાઇવિંગ કરતો હોય એને ચક્કર આવે કે એને ઝોલા આવે એ ન પોસાય. માટે જવાબદાર વ્યક્તિએ અંતકરણપૂર્વક અંતકરણને પૂછવું જોઈએ. તો સૌને પ્રણામ કરીને, નમસ્કાર કરીને, ભગવતીને પ્રાર્થના કે વાછડો જન્મે ત્યારે ઓરથી વીંટાયેલો હોય, ધૂળથી થોડોક રગ દોડાય, પોંદડા બોંદડા ચોટે, અને એને જેમ ગાય ચાટીને ચોખ્ખા કરે એમ હે માં, હે દયા દીવાની, હે કરુણા સાગરી, કદાચ કોઈ અસાવધાનીને કારણે કલિયુગના મેલમાં ધૂળમાં અમે ક્યાંક આડોટ્યા હોઈએ અને જો મેલા થયા હોઈએ તો તારી કરુણારૂપી જીભ લાંબી કરી અને ચાટી અને ચોખ્ખા બનાવે એવી પ્રાર્થના સાથ આપણે સમયને સાચવીએ તો આપણને સમય સાચવશે. બ્રહ્માનંદ મુનિ કહે છે કે દેવલ સીટ ચતાઈ ધજા તો હલી કે હલી કે હલી કે હલી હૈ, જો મિશ્રી पैमाए परी सो भली के भली के भली के भली है. ब्रह्म मुनि यह देह की आयु चली के चली के चली के चली है. આમ તો વયું જાય વાલું લાગે, બાળપણ વાલું લાગે કારણ કે વયું જાય છે, જુવાની વાલી લાગે કારણ કે વહી જાય છે, ગઢપણ વાલું નથી લાગતું. શું કામ? એ જાય નહીં, મોકલી દે. એ જાતો નથી. માટે જે સમય સાચવે, એક સ્વાદ ખાલી મત ખોજ લે, ખલક બીચ કીચરું કલંક અંક ધોય લે તો ધોય લે. ઉર અંધકાર તાપ પુરુષો ભર્યો હે તામે, અને જ્ઞાન કી ચિરાગ ચિત જોય લે તો જોય લે. માનુષ જન્મ બાર બાર ના મિલેગો મુઢ, અને પૂર્ણ પ્રભુનો પ્યારો હોય લે તો હોય લે. દેહષણ ભંગુર તામે જન્મ સુધાર વોશું, બીજ કે ચમંકે મોતી પ્રોય લે તો પ્રોય લે. જય માતાજી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.